કચ્છ જિલ્લાને વધુ એક એરપોર્ટ મળ્યું। મુન્દ્રા એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ 8 જેટલી નવી ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે। હવે માત્ર 1 કલાકમાં સુરત મુન્દ્રા વચ્ચે હવાઈ મુસાફરી થશે। એરપોર્ટના કારણે એર કનેક્ટિવિટી વધુ મજબૂત થશે। વેપાર, ઉદ્યોગ અને પ્રવાસનને નવી દિશા મળવા જઈ રહી છે। મુંબઈ, દિલ્હી, સુરત અને ગોવા સાથે જોડાણ વધુ સરળ બનશે। આજથી સપ્તાહમાં 5 દિવસ ફ્લાઇટનું સંચાલન થશે। સુરત અને મુન્દ્રા વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે। આશરે 600 કિલોમીટરનું અંતર હવે માત્ર 1 કલાકમાં જ કાપી શકાશે। તો કચ્છ જિલ્લાને વધુ એક આ ફેસિલિટી અને વધુ એક નવું એરપોર્ટ મળવા જઈ રહ્યું છે। મુન્દ્રા એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ, જ્યાં 8 જેટલી નવી ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે। સંવાદદાતા અલ્પેશ ફોન લાઈન પર જોડાયા છે। અલ્પેશ, કચ્છ જિલ્લાને વધુ એક નવું એરપોર્ટ મળવા જઈ રહ્યું છે, શું વિગત? કચ્છ માટે આજે ઐતિહાસિક દિવસ કહી શકાય, કારણ કે કચ્છને આજે ત્રીજું એરપોર્ટ મળવા જઈ રહ્યું છે અને મુન્દ્રા એરપોર્ટના નવા ટર્મિનલનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ એરપોર્ટ શરૂ થવાના કારણે હવે એર કનેક્ટિવિટી છે તે વધુ મજબૂત બનશે। વેપાર, ઉદ્યોગ અને પ્રવાસનને નવી દિશા મળશે। સાથોસાથ 8 જેટલી ફ્લાઇટ છે તે શરૂ કરવામાં આવશે, જેમાં મુંબઈ, દિલ્હી, સુરત અને ગોવા સાથેનું જોડાણ છે તે વધુ સરળ બનશે। અત્યાર સુધી જે આ એરપોર્ટ હતું તેનો માત્ર અદાણી દ્વારા જ ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આજથી વિમાની સેવાનો પ્રારંભ થયો છે, તેના કારણે કચ્છના લોકોને ખૂબ જ ફાયદો થવાનો છે। બિલકુલ, જાણકારી બદલ આભાર।